વિદેશમાં અમુક દેશી માલિકોને એમના વર્કરોને મિનિમમ વેજ આપતા કાચકી કેમ બાજે છે? શું તમારે તમારા બાળકોને ઈમાનદારીનો રોટલો નથી ખવડાવો? તમે એમ કહેશો ને કે હો મારો બિઝનેસ ચાલતો નથી, બહુ મંદી છે. તો બિઝનેસમાં મંદી પણ હોય છે અને તેજી પણ હોય છે. અને અહીંયા સમરમાં તો બિઝનેસો આડે ધડ બિઝનેસ કરે છે. તો મારો કહેવાનો તાત્પર્ય એ છે, જો તમારે તમારા બાળકોને ઈમાનદારીનો રોટલો ખવડાવવો હોય ને તો તમારી માટે એક નાનો રસ્તો લઈને આવ્યો છું. માની લો કે તમારી પાસે એક બિઝનેસ છે, એમાં તમે વીકના 60 કલાકો પણ રાખો તો તમારો બિઝનેસ ચાલી જાય છે. તો અહીંયા તમારે શું કરવાનું છે? જે તમે એમ્પ્લોય રાખ્યો છે, જેને તમે 6, 7, 8 પાઉન્ડ કલાકના આપો છો અને દબાઈને 4-5 જણનું એક જણ પાસે કામ કરાવો છો, એના બદલામાં તમારે એમ્પ્લોય પાસે 40થી 45 કલાક કામ કરાવવાનું, એને મિનિમમ વેજ આપવાનો જે એનો અધિકાર છે. અને જે બીજા 15 કલાક વચ્ચે છે તમારા બિઝનેસના, એમાં તમારે કામ કરીને તમારા બિઝનેસને આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો. આનાથી તમે કદાચ ઉપરવાળાના ગુનેગાર પણ નહીં બનો, તમારા બાળકોને હરામનો રોટલો પણ નહીં ખવડાવો. અને સાચું કહું મારા વાલા, જેનું તમે શોષણ કરી રહ્યા છો ને, એને કદાચ તમને છે ને અપ્રિશિએટ કરવાનો મોકો પણ મળી જશે. કારણ કે હવે જે તમારો વર્કર કામ કરી રહ્યો છે એ કામ તમે પણ કરો છો. અને તમને પણ ખબર છે એ જે વીકના 40-45 કલાક તમારા કામ ધંધામાં જે આપે છે, તમારે એ ખાલી 15 કલાક તમે જ્યારે કરો છો એમાં કેટલી એફર્ટ લાગે છે, એ કેટલા માણસોનું એક સામટું કામ કરે છે. તો મહેરબાની કરીને ભગવાને તમને સારી પોઝિશન આપ્યું હોય ને તો એનો ગેરલાભ ના ઉઠાવો, એનો ફાયદો ઉઠાવો. કેવી રીતે? તમારી જે વર્કર કામ કરે છે એનું કામનું અપ્રિશિએટ કરો, એનો મૂળભૂત અધિકાર છે એ આપો, અને તમે પણ એમાં ભાગીદાર બનીને ભગવાન પાસેથી વાહ ઉઠાવો. પણ તમારે એવું કરવું નથી. પણ જેને કરવું હોય ને, મહેરબાની કરીને આજથી જ લોકોનું, ખાસ કરીને વિદેશમાં આપણા દેશી લોકો શોષણ કરવાનું બંધ કરી દેજો, જેથી તમે તમારા બાળકોને માટે મિસાલ બની શકો, ના કે મિસાઇલ બની શકો. અને બાળકોનો ઈમાનદારીનો રોટલો ખવડાવશો ને તો કદાચ તમને જ્યારે તમારી આંખો બંધ થશે ને ત્યારે તમને તમારી જાત પર પ્રાઉડ થશે કે મને જ્યારે ભગવાને આ ધરતી પર જન્મ આપ્યો છે, મેં કોઈનું ખરાબ નથી કર્યું અને મેં મારી પરિવારની બધી જ રિસ્પોન્સિબિલિટી ઈમાનદારીથી નિભાવી છે. મારી વાત નાની છે, સરળ છે. લોભિયા દેશીઓને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.